નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરનું મંડળ ગાંધીનગરના ઉપક્રમે વડોદરા ખાતે મધ્ય ગુજરાત ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાના પેન્શનરોની બેઠક યોજવામાં આવેલ હતી. બેઠકની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ તથા દાહોદ જિલ્લાના પેન્શનર હાજર રહ્યા હતા. આ બેઠકના અધ્યક્ષ સ્થાને એસબી ધોબી નિવૃત્ત સંયુક્ત શિક્ષણ નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની વરણી કરવામાં આવી હતી. અતિથિ વિશેષ તરીકે નૈષદ મકવાણા નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી હાજર રહેલા હતા. સાથે સાથે રોયલ એજયુ વર્લ્ડ સ્કૂલ વડોદરાના ટ્રસ્ટી ભાવેશભાઈ ભટ્ટ તથા શેઠ સીએન વિદ્યાલય અમદાવાદના નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી સીએન બારિયા હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ હરેશભાઈ ચાવડા, સંગઠન મંત્રી ભગુભાઈ સિંઘલ, સહમંત્રી જયેન્દ્ર વ્યાસ, આંતરિક ઓડિટર ઉમેશ ત્રિવેદી તથા સલાહકાર આઈએસ લવાર પણ ઉપસ્થિત રહેલા હતા. બેઠકમાં ઉપસ્થિત મહેમાનો તથા મંડળના હોદ્દેદારોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા ભરૂચ જિલ્લામાંથી ઉપસ્થિત મીનાબેન મિસ્ત્રી, કપિલાબેન વસાવા, સંગીતાબેન વસાવા તથા રમાબેન વસાવાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના મહામંત્રી જી કે પરમાર, મંડળના પ્રમુખ આઈ કે પટેલ, મધ્ય ગુજરાત ઝોનના ઉપપ્રમુખ હરેશભાઈ પરમાર, અતિથિ વિશેષ નૈષદ મકવાણા તથા બેઠકના અધ્યક્ષ એસબી ધોબીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. મંડળની કામગીરી વિશે મીનાબેન મિસ્ત્રીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. બેઠકમાં હાજર સભ્યોએ પોતાનો વ્યક્તિગત પરિચય આપ્યો હતો. ભરતભાઈ શાહે ફિલ્મી ગીતો ગાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ સંચાલન શ્રીમતી સ્નેહલબેન ગાંધીએ કર્યું હતું અને આભાર વિધિ મધ્ય ગુજરાત ઝોનના ઉપપ્રમુખ હરેશભાઈ પરમારે કરી હતી. ગાંધીનગર વસાહત મહાસંઘ તથા સિનિયર સિટીઝન્સ ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર 5 દ્વારા અમદાવાદની વિમાની દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા જનસભા યોજાઈ. ગત તારીખ 12 જૂન 2025ના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ક્રેશ થઈ અને મોટી દુર્ઘટના સર્જાઈ. જેમાં એ વિમાનમાં સવાર ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હૃદયસ્થ વિજયભાઈ રૂપાણી સહિત 241 જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ તથા જ્યાં એ વિમાન ટકરાઈને ક્રેશ થયું તેવી મેઘાણીનગર ખાતેની બીજે મેડિકલ કોલેજના ઇન્ટર્સ ડોક્ટરની હોસ્ટેલ તથા મેસ માંગ રહીને ભણતા તેજસ્વી દેશના ભાવિ ડોક્ટર તેમજ સ્ટાફગણ અને નાગરિકોના થયેલા દુઃખદ અવસાન થકી સમગ્ર વિશ્વમાં ઊંડા દુઃખ તથા ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે આ વિમાની દુર્ઘટના માંગ દિવંગત થયેલા મૃતાત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા સહિત ઘાયલો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવા એક જનસભાનું આયોજન ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ તથા સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ સેક્ટર 5ના ઉપક્રમે સિનિયર સિટીઝન હોલ સેક્ટર 5 ગાંધીનગર ખાતે કરવામાં આવેલ. જેમાં ગાંધીનગરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહભાગી બનેલ. કાર્યક્રમની પ્રસ્તાવના વિનોદકુમાર ઉદેચાએ કરેલ. સાથે સુચારુ સંચાલન પણ એમના દ્વારા થયેલ. સૌ પ્રથમ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ શ્રી કેસરીસિંહ બિહોલાએ સૌને આવકારતા સર્વે દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા સૌને દિલસોજી પાઠવેલ. તથા આવી ઘટનામાં સરકાર સહિત સૌએ એક થઈને કરેલ સેવા કાર્યને બિરદાવેલ. ગાંધીનગરના અગ્રણી શ્રી સુધીરભાઈ દેસાઈ દ્વારા પણ અઘટિત ઘટનામાં અસરગ્રસ્ત થયેલા મૃતાત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતા સૌને હિંમત રાખવા અને શક્ય તેટલી મદદ આ કાર્યમાં થાય એવું પણ તેમણે જણાવેલ. સંસ્થા ઉપપ્રમુખ શ્રી પ્રદીપસિંહ બિહોલાએ પણ આવી આકસ્મિક ઘટનાના સમયે સાથે મળીને શ્રદ્ધાસુમનની સાથે પરિવારજનોને અને ઘાયલોને હિંમત આપવાનું કાર્ય કરતા સર્વેને બિરદાવેલ. ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર અને અગ્રણી વકીલ છાયાબેન ત્રિવેદીએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. શ્રી ખોડિયાર મંદિર તથા ચારણ સમાજના અગ્રણી શ્રી સમરથદાન ગઢવીએ દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરતા સૌને સાંત્વના પાઠવેલ. ત્યારબાદ સૌએ 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા પરિવારજનોને સાંત્વના પાઠવીને ઘાયલ સ્વજનો જલ્દીથી સ્વસ્થ થાય તેવી ઈશ્વર ચરણમાં પ્રાર્થના કરેલ. ત્યારબાદ સૌએ મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મૃતાત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરેલ. આ કાર્યક્રમમાં સહભાગી બનવા બદલ સંસ્થા દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરાયેલ.
ગાંધીનગર માંગ મોડી રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ છે. આખો દિવસ ઝરમર ધીરે ધારે પડી રહેલા વરસાદે સેક્ટર 6 માંગ ઠેર ઠેર ગાબડા પાડી દીધા છે. અત્યારે પૂરા સેક્ટર 6 માંગ ગટર નવીનીકરણના લીધે ખોદવામાં આવેલ ખાડા હજુ બરાબર પૂરાયા નથી, જેથી કરીને પોચી થયેલી જમીન માંગ વાહનો ખૂંપી ગયા હતા. તેમજ આંતરિક રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. હજુ આવનારા સમયમાં ચોમાસાના કારણે વધુ ખરાબ પરિસ્થિતિ આવશે. સૌ સ્થાનિકો આ બાબતથી ચિંતિત છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.